શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા બધાનું આજના નવા વિડીયોમાં। અને જો અત્યારમાં સવારમાં તો અમે રોજનું કામ હોય એ બધું કરી લીધું છે। અને હવે જો હું મારે કપડાં બાકી હતા કપડાં ધોઉં છું ને મમ્મી જાય છે વાડીએ, એને ખડ વાટવાનું હતું કે અટાણમાં જ જાઉં તો ખડ વઢાઈ જાય, જો એને બધું તૈયાર કરીને જાય છે વાડીએ। શ્રી કૃષ્ણ, જય માતાજી। દાતાડો લઈ લીધું પછી જાવ નહીં ને એ ક્યાંય અટાણમાં જ વહી જાઉં તો થોડીક નીણ વઢાઈ જાય, એટલે એ જો અટાણમાં જ લઈને વયા જાય છે ને હું આલો કપડાં ધોઈને પછી મારે રોજનું બધું કામ કરે અને પછી આપણે વર્ગી જાય આપણી રસોઈએ। મમ્મી તો એના કામે વાળીએ વહી ગયા છે, અત્યારે ઘરે કોઈ નથી, હું એકલી છું। મારે જો રસોઈનો ટાઈમ થઈ ગયો છે મેં અહીંયા જો તેલ ગરમ થવા મૂકી દીધું છે, તો હવે તેલ તો મારું આવી ગયું છે અને આજે મારે બનાવવું છે ચોરાનું શાક। ચોરાનું શાક બનાવવું છે ને તો ચોરા જો મેં પહેલેથી જ બાફીને રાખી દીધા છે અને આ બધા મસાલા છે, એ મસાલા પણ ડુંગળી ટમેટું આદુ મરચું બધું મેં સુધારીને રાખી દીધું છે અને હવે ફટાફટ આપણું તેલ આવી ગયું છે એટલે આપણે શાક વઘારી નાખીએ। બધા મસાલા તેલમાં નાખી દીધા છે ને હવે આપણે આપણું આ ડુંગળી ટમેટું બધું નાખી દઈએ, થોડીક વાર એને ચડવા દઈએ। જેને આપણું શાક છે સરસ મજાનું બનીને તૈયાર થઈ ગયું છે અને એમાં હવે શાકમાં સહેજ 2 મિનિટ ચડવા દઈએ। પછી જો આ છે કસૂરી મેથી, તો મારે એમાં નાખવી છે કસૂરી મેથી। કસૂરી મેથી આપણે ઉપરથી શાકમાં ચોરાના શાકમાં નાખીને અમુક શાકમાં નખાય, ભરેલ રીંગણાનું હોય કે દમાલુનું હોય કે એવું અમે ચોરાના શાકમાં નાખીએ છીએ, તો એનો બહુ મસ્ત સ્વાદ આવે, પાછળથી સ્વાદ બહુ સરસ આવે છે એનો, એટલે મેં જો અહીંયા નાખી દીધી છે ને હવે આપણું શાક છે એ ચડી જાય એટલે આપણે ઉતારી લઈએ એને, ગરમા ગરમ શાક તૈયાર। કાલ પછી મેં કહ્યું બીજું કઈ કામ હોય તો કર લઈ, આજ 2-4 ભારી ખડવાડ લીધો એટલે કાલ વાડી વાહિંદા કરવા ન આવી તો વાંધો નહીં, થાય જાય છે પેન દોઈ જાઉં એટલે એટલું બધું ખડવાડ લીધું છે, આમાં કેટલું ખડ વાંચ્યું। જો અત્યારે ઘડિયાળમાં વાગી ગયા છે 6 અને અમારા મીસુબેન ત્યારના 5 વાગ્યાના સ્કૂલેથી તો આવી ગયા છે કા મીસુબેન? બધા આવી નાસ્તો કરી લીધો, નાસ્તો કરીને જે યુનિફોર્મ બદલાવાનો વારો નથી આવ્યો, એટલા બધા બિઝી હતા બેન। કેમ નાસ્તો કરવામાં કે શું કરવામાં? મોબાઈલ જોવામાં હે? અને જો હવે એને ઓલું પેપર છે તો એ તૈયારી આવીને સીધી તૈયારી કરવા માંડી છે, નાસ્તો ને એવું બધું કરીને। FA1 ની એક્ઝામ છે, કાલ શેનું પેપર છે? ગુજરાતી। એને 4-5 પેપર બધા આવે ને એ પેપર હોય, FA1 ની એક્ઝામ એને અત્યારે હોય, બધા પેપર પૂરા થઈ ગયા, કાલ છેલ્લું પેપર છે કા? છેલ્લું છે ને? હા તે હવે જોઈએ એને પેપરની તૈયારી કરે છે અને હાલો આપણે આપણા કામે વર્ગી જઈએ। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। જો અહીંયા અમારા પેપરની ટેસ્ટ છે ને 5 પેપર હોય ને તમે પેપરની તૈયારી કરશો ગુજરાતી અને આ તો બીજાની ફાઇલ છે, બીજા ધોરણના પેપરની। એમાં શું જોયું? ના તો અમારે ગુજરાતીમાં આમાં હે ને મને રાઈટ કરવાનું કીધું તો એમાંથી હે ને મેં રાઈટ કરી, जो आप पूछा है, आ पूछा है, आ पूछा है जमा राइट करो ने मुझे पूछा। હા તો એને છે ને જે પૂછવાનું હોય ને એ મેડમ છે ને રાઈટ કરી દે કે એટલા પાઠ કે એટલામાંથી સ્વાધ્યાયમાંથી પૂછા હે, એટલે એ મીસુબેન જો અત્યારે તૈયારી કરવા માંડ્યા છે ને હવે એ વાંચી લે ને પછી તાર પેપર ભરી આવે। કેમ બધા એટલે પૂરા થઈ ગયા, કાલે છેલ્લું પેપર છે ને હાલો બારે હજી કેટલું બધું કામ પડ્યું છે, રસોઈ તો બાકી છે, 6 થઈ ગયા તોય, અને કપડાં બધા જો આજ તો સરસ તડકો નીકળતો હતો તો બધા કપડાં નાખી દીધા આખા ફરિયામાં, સારે બાજુ કપડાં થઈ ગયા છે, તો હું મારા કપડાં લઈ લઉં અને મીસુબેન એની તૈયારી કરી નાખે પછી બનાવીએ રસોઈ। ઘડિયાળમાં વાગી ગયા છે 7 અને મારે બનાવી હતી આજે ભેળ, તો ભેળની બધી જો તૈયારી મેં સરસ કરી લીધી છે અને હવે બધા થોડીક વાર થાય એટલે જમવા બેસી જઈએ। જો અહીંયા મેં ચણા બાફી નાખી દીધા છે, પછી આમાં જો સરસ મસાલા બટેકા છે ને વઘારી અને સરસ મસાલો બટેટાનો તૈયાર કરી લીધો છે। આમાં ડુંગળી સુધારીને રાખી દીધી છે અને આમાં જો આપણે ગળ્યું ચટણી બનાવી છે, સરસ મજાની જો આ ગળ્યું ચટણી છે
અને થોડીક છે ને એ તીખી અલગ રાખી છે, એટલે કોઈને તીખી ખાવી હોય તો ઉપરથી નાખે, કેમ કે મારા મીસુબેન ને તો તીખી ભાવે નહીં. કા મીસુબેન? ના. અને આજ ભેળ કોને ખાવી હતી? મીસુને ખાવી હતી કે કોને ખાવાની હતી? મારે મમ્મી ભેળ બનાવી તો મારે ભેળ ખાવાની મને ભેળ બહુ ભાવે. મારે સ્કૂલે હોય તો નકર મમરા જ હોય, ભેળ ન હોય. હા, સ્કૂલે હોય ને, સ્કૂલે નાસ્તામાં આપે ને તો ત્યાં ખાલી ચેવડો મમરા જ આપે. કા? અને ભેળ આપે ને તો એને એમાં ઓલા મમરા નાખી દે, એમાં ચટણી ન નાખે. હા, અને અહીંયા મીસુબેન ને ઘરે આ બનાવેલી છે ને ભેળ ને એવું તો બહુ ભાવે. એક રોટલી જ નથી ભાવતી. કા? મારે સ્કૂલે નથી બહાર. ત્યાં ભાવે છે બાકી ઘરે તો એને રોટલી ને શાક જ નથી ભાવતું, બાકી બધું ટોટલી ભાવે જ છે. અને તો શાક ને રોટલી. તો જો અમારી ભેળની સરસ બધી તૈયારી થઈ ગઈ છે, તો હવે અમે થોડા હમણાં જમવાનો ટાઈમ થાય એટલે અમે જમી લઈએ અને અમારી ભેળ છે બની તૈયાર. તમારી મીસુબેન છે એની ડીશ તૈયાર કરી જમવા બેસી ગયા છે. ભેળ લઈને ગયા, અમારે ભેળનું બધું સામાન અમે લઈને બેસી ગયા, અને રોટલી શાક પણ બનાવ્યું છે. જેને ભેળ ખાવી હોય ભેળ ખાય, જેને રોટલી શાક ખાવું હોય રોટલી શાક, બધું હોય જ અમારે. રોટલી શાક તો લગભગ અમારે ગમે કંઈક બનાવીએ ને, ભજીયા હોય ત્યારે ન બનાવવાનું હોય, બાકી શાક ને રોટલી હોય. મીસુબેન જાય જમવા માંડ્યા છે. ભેળ કઈક બની છે મીસુબેન? બહુ મસ્ત. બહુ મસ્ત, અને ભૂખ બહુ લાગી છે એટલે બોલવાનો ટાઈમ નથી. કેમ બોલવાનો ટાઈમ નથી ને? અમારે બોલવાનો ટાઈમ ન હોય, યુનિફોર્મ બદલાવાનો ટાઈમ ન થાય, વસેનો ટાઈમ મળ્યો નથી. હવે ફટાફટ અમારે મીસુબેન જમી લઈએ અને અમે પણ જમી લઈએ. તમારે કોઈને ભેળ ખાવી હોય તો આવી જાવ. કા? અને આ સાથે આજનો વિડીયો પણ અહીંયા પૂરો થાય છે. જો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવજો.